જય શ્રી કૃષ્ણ. ક્યારેય એવું બન્યું છે કે સામે કોઈ મોટો પડકાર જોઈને આપણી હિંમત જ જવાબ દઈ જાય? વેલ, આજે આપણે ભગવદ્ ગીતાના એક એવા શ્લોકને સમજીશું જે શીખવે છે કે આવી જ ક્ષણોમાં પોતાની અંદરની તાકાતને કેવી રીતે જગાડવી. તો ચાલો આ ગહન જ્ઞાનને એકદમ સરળ રીતે સમજીએ. આપણા બધાના જીવનમાં ક્યારેક ને ક્યારેક એવી સ્થિતિ આવે છે જ્યારે સામેવાળાની તાકાત જોઈને આપણો આત્મવિશ્વાસ થોડો ડગમગી જાય છે, ખરું ને? આજનો શ્લોક બસ એ જ પરિસ્થિતિ માટે એકદમ પરફેક્ટ છે. એ આપણને બતાવે છે કે મોટામાં મોટી મુશ્કેલીમાં પણ હિંમત ક્યાંથી લાવવી. ભવાન ભીષ્મશ્ચ કર્ણશ્ચ કૃપશ્ચ સમિતિંજય અશ્વત્થામા વિકર્ણશ્ચ સૌમદત્તિસ્તથૈવ ચ. 8. તો આ શ્લોકનો સરળ અર્થ શું છે? જુઓ, અહીં દુર્યોધન પોતાના ગુરુ દ્રોણાચાર્યને પોતાની સેનાની તાકાત વિશે જણાવી રહ્યો છે. એ ખાલી નામ નથી ગણાવતો, પણ જાણે એક પ્રકારનો વિશ્વાસ અપાવી રહ્યો છે કે જુઓ, આપણી ટીમમાં કોણ કોણ છે. તમે પોતે છો, અજય પિતામહ ભીષ્મ છે, મહાન યોદ્ધા કર્ણ છે, અને યુદ્ધમાં હંમેશા જીતનારા કૃપાચાર્ય પણ આપણી સાથે જ છે. પણ સવાલ એ છે કે દુર્યોધનને આવું કહેવાની જરૂર કેમ પડી? આ સમજવા માટે ચાલો એક ક્ષણ માટે આપણે સીધા કુરુક્ષેત્રના એ મેદાનમાં પહોંચી જઈએ. કલ્પના કરો કે ઇતિહાસનું સૌથી મોટું યુદ્ધ બસ શરૂ જ થવાનું છે અને બંને સેનાઓ સામસામે ગોઠવાઈ ગઈ છે. હવે જેવી દુર્યોધનની નજર પાંડવોની સુવ્યવસ્થિત અને શક્તિશાળી સેના પર પડે છે, એના મનમાં એક ક્ષણ માટે ચિંતા આવી જાય છે. થોડું ડર લાગે છે. અને એ જ સમયે એ સીધો પોતાના ગુરુ દ્રોણાચાર્ય પાસે જાય છે. અને હવે અહીંયા જ આખી વાતનો ટર્નિંગ પોઈન્ટ છે. જે ખરેખર શીખવા જેવું છે એ છે કે દુર્યોધન પોતાની આ ચિંતાને હેન્ડલ કેવી રીતે કરે છે. એ ડરને પોતાના પર હાવી નથી થવા દેતો. ચાલો જોઈએ કે આગળ શું કરે છે. પાંડવોની સેના પર ફોકસ કરવાને બદલે દુર્યોધન તરત જ પોતાનું ધ્યાન પોતાની ટીમના મહારથીઓ પર લઈ જાય છે. એ દ્રોણાચાર્યને યાદ કરાવે છે કે અરે, આપણી પાસે પણ ક્યાં કમી છે. આપ પોતે છો ઈચ્છા મૃત્યુનું વરદાન પામેલા ભીષ્મ પિતામહ છે, સૂર્યપુત્ર કર્ણ છે, કૃપાચાર્ય અશ્વત્થામા અને ભૂરિશ્રવા જેવા એકથી એક ચડિયાતા યોદ્ધાઓ છે. આ જે થયું ને એ એક બહુ મોટો સાયકોલોજીકલ શિફ્ટ છે. દુર્યોધન ડરનો સામનો પોતાની તાકાતને યાદ કરીને કરે છે. એ દુશ્મનની તાકાત વિશે વિચારીને ગભરાતો નથી, પણ પોતાની ટીમની ક્ષમતા અને પોતાના લીડર્સ પર વિશ્વાસ મૂકે છે. અને અહીં એક બહુ જ ઊંડી વાત છુપાયેલી છે. જુઓ, આ શીખ આપણને કોઈ મહાત્મા પાસેથી નથી મળી રહી, પણ દુર્યોધનના એક પગલામાંથી મળી રહી છે. આ જ તો ગીતાનું સૌંદર્ય છે કે જ્ઞાન ક્યાંયથી પણ મળી શકે છે. તો ચાલો જોઈએ કે આમાંથી આપણા જીવન માટેનો સકારાત્મક ઉપદેશ શું છે. તો આટલા વર્ષો જૂની આ રણનીતિમાંથી આજે આપણે શું શીખી શકીએ? જ્યારે આપણી સામે કોઈ મોટો પડકાર આવીને ઊભો રહે, ત્યારે આપણો રિસ્પોન્સ કેવો હોવો જોઈએ? આ શ્લોકનો મુખ્ય સાર જો એક શબ્દમાં કહેવો હોય તો એ છે આત્મબળ. એટલે કે સામે કોણ છે કે સમસ્યા કેટલી મોટી છે એના પર ધ્યાન આપવાને બદલે આપણી પોતાની ક્ષમતાઓ શું છે, આપણી ટીમ કેટલી મજબૂત છે એના પર વિશ્વાસ રાખવો. ચાલો આ બે માઇન્ડસેટ વચ્ચેનો તફાવત જોઈએ. એક તરફ છે હરીફનો ડર. એ શું કરે? આપણું ધ્યાન ભટકાવે, મનમાં નકારાત્મકતા લાવે. અને બીજી તરફ છે પોતાની ટીમ પર વિશ્વાસ. એનાથી શું થાય? સીધો આત્મવિશ્વાસ વધે છે, પોઝિટિવ એનર્જી આવે છે અને જીતવાની શક્યતા આપોઆપ વધી જાય છે. તો બસ આટલું જ યાદ રાખવાનું છે. પછી ભલે કોલેજની પરીક્ષા હોય, ઓફિસનો કોઈ મોટો પ્રોજેક્ટ હોય કે જીવનની કોઈ પણ સ્પર્ધા હોય, બહાર જોવાનું બંધ કરીને અંદર જોવાનું શરૂ કરો. સામે કોણ છે એનાથી ડરવાને બદલે આપણી પાસે શું છે, આપણી તૈયારી કેવી છે એને યાદ કરો. જીતનો સાચો રસ્તો ત્યાંથી શરૂ થાય છે. આજના માટે આટલું જ, પણ ડેલી આવી વાતો માટે જોડાયેલા રહેજો આપણી ચેનલ સનાતન રહસ્ય સાથે. મળીશું કાલે અધ્યાય 1ના શ્લોક 9 સાથે અને નવા જ્ઞાન સાથે. જય શ્રી કૃષ્ણ.